હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 2 દિવસ બાદ ભારે વરસાદની આગાહી। 14 થી 16 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી। સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી। વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવનની પણ આગાહી। અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી। નવરાત્રિમાં હળવાથી ભારે વરસાદની શક્યતા। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે। ઉત્તર, મધ્ય, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। રાજ્યમાં 14 સપ્ટેમ્બરથી ફરી વરસાદની અંબાલાલ પટેલની આગાહી। બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ। રાજ્યમાં 14 થી 20 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની આગાહી। અંબાલાલ પટેલે કહ્યું, નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। છઠ્ઠા નોરતાથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા। દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। અંબાલાલે કહ્યું, 27 થી 30 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બનશે। દક્ષિણ ગુજરાતમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી। ઓક્ટોબરમાં ચક્રવાતનું જોખમ જોવા મળશે। 7 નવેમ્બરથી ગુજરાતમાં માવઠાની શક્યતા। આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક રહેશે। ભાવનગરના મહુવા સહિત ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ। રાજાવદર, બોરડી સહિતના ગામમાં વરસાદ। અમરેલી જિલ્લાના ધારી, રાજુલા, ખાંભા તાલુકામાં વરસાદ। કાંગસાર, સુખપુર, ગોવિંદપુરમાં વરસાદ। વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। અમરેલીના રાજુલામાં લાંબા વિરામ બાદ વરસાદ। રાજુલાની આસપાસ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી। અમરેલી જાફરાબાદના સરોબડામાં વરસાદ। કોટડી, બારપટોડી, કંઠારિયામાં વરસાદ। રાજુલા શહેરમાં રોડ પર પાણી ફરી વળ્યા। વલસાડ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક। વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વાવના મોરીખા ગામે ગળાડૂબ પાણીમાં ઉતર્યા। ગેનીબેન કેડસમાં પાણીમાં ઉતરી ગામના લોકોને મળ્યા હતા। ગેનીબેન સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પાણીમાં ઉતર્યા। ગેનીબેને કહ્યું, લીડર ના બીવે તો સેના પણ ના બીવે। તમારો લીડર ધરખમ હોવો જોઈએ। બનાસકાંઠામાં સાંસદની ફોટોગ્રાફીમાં પૂર પોલિટિક્સમાં ઉમેરાયું। ગેનીબેને સાથીદાર સચિનને કહ્યું, ફોટો લઈ લે। સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। વાવના માડકા ગામના અસરગ્રસ્તો સાથે તેમણે મુલાકાત કરી। પરિસ્થિતિનો તાગ મેળવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત બીજા દિવસે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। બનાસકાંઠામાં નુકસાનીનો ચિતાર સામે આવ્યો। સુઈગામ, વાવ, ભાભર અને થરાદના 296 ગામોમાં અતિવૃષ્ટિની ભારે અસર થઈ। 3416 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અતિવૃષ્ટિની અસર। 32 ગામોમાં હજુ વીજ પુરવઠો નહીં। બનાસકાંઠામાં અતિવૃષ્ટિગ્રસ્ત 4 તાલુકાઓમાં અપાશે ઘાસચારો। થરાદ, ભાભર, વાવ, સુઈગામના 6.84 લાખ પશુધનને ઘાસચારો અપાશે। 10 દિવસની જરૂરિયાતને ધ્યાને રાખી ઘાસચારો અપાશે। પાટણના રાધનપુરમાં વરસાદે વિનાશ વેર્યો। મહેમદાવાદ ગામના ખેતરમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોનો કોળિયો છીનવાયો। એનડીઆરએફ કમાન્ડન્ટ સુરેન્દ્રસિંઘે કહ્યું, બોટાદ, બનાસકાંઠામાં રેસ્ક્યુમાં પડકારનો સામનો કર્યો। એનડીઆરએફે રાજ્યમાં અત્યાર સુધી 167 લોકોનું રેસ્ક્યુ કર્યું। ફસાયેલા 395માંથી 167 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું અને 56 પશુઓને પણ બચાવ્યા। ભાવનગરમાં 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે। એરપોર્ટથી મહિલા કોલેજ સુધી રોડ શો યોજાશે। 100 કરોડથી વધુના
મુહૂર્તના કામો થશે, સાથે જીએમબી અને શિપિંગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો. જૂનાગઢના કાળવા ચોકમાં કોંગ્રેસ કાર્યકરોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, દેશનો મહત્વનો મુદ્દો વોટ ચોરીનો છે. હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટ ચોરી થઈ છે. જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ નેતાઓને આપી ચેતવણી. કહ્યું, ખરાબ કેરીઓને તાત્કાલિક દૂર કરો, નહીં તો આખી ટોપલી સડી જશે. કોંગ્રેસ પાર્ટીમાં એક્ટિવ ન હોય તેવા નેતાઓને ખડગેની ચેતવણી. વધુમાં કહ્યું, કામ ન કરતા હોય તેમને પક્ષમાંથી કાઢો, મતદાતાઓને દોષ દેનારને પાર્ટીમાંથી કાઢો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ગુજરાતના 41માંથી 19 શહેરના પાર્ટીનું પ્રદર્શન નબળું. આખી ટોપલી સડે તે પહેલા ખરાબ કેરીઓ કાઢો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ટકોરને લઈ લાલજી દેસાઈનું નિવેદન. કહ્યું, સંગઠન મજબૂત કરવા કામ કરવું જ પડશે. જિલ્લાધ્યક્ષોની કામગીરીની નોંધ દિલ્હી લેવાઈ છે. જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર નહોતા રહ્યા. પ્રતાપ દુધાતની ગેરહાજરી મુદ્દે લાલજી દેસાઈનું નિવેદન. કહ્યું, પ્રતાપ દુધાતના પરિવારમાં દુઃખદ ઘટના બની છે. પ્રતાપ દુધાતે રજા ચિઠ્ઠી મોકલી છે. ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ સાંસદ મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી. કહ્યું, આવનારા સમયમાં પાર્ટીને જિલ્લા તાલુકામાં નુકસાન થશે. પ્રકાશ દેસાઈને બિનહરીફ કરાતા પાર્ટીમાં ઘણા નારાજ છે. પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવારને ધમકી અપાઈ. સુરતમાં ખરાબ રોડ અને ટ્રાફિક મુદ્દે વિપક્ષે કોર્પોરેશનની કચેરી સામે રેલી યોજી વિરોધ કર્યો. આમ આદમી પાર્ટીએ પૂર્ણા ગામથી સહારા દરવાજા સુધી રેલી યોજી વિરોધ કર્યો. આપના નેતાઓએ વિરોધ કરતા કહ્યું, ઘણા સમયથી લોકો ખાડાઓથી પરેશાન છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાય છે. જનતાને કોઈ પણ સુવિધા આપવામાં નથી આવતી. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વધુ એક ધરપકડ વોરંટ. સીઆરપીસીની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયું. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું. સીબીએસઈ આઈસીએસઈ બોર્ડની શાળાઓને રાજ્ય સરકારના નિયમો પાળવા ગ્રામ્ય ડીઈઓની સૂચના. ગ્રામ્યની 80 શાળા સંચાલકો સાથે ડીઈઓની વાતચીત. વિદ્યાર્થીઓની સલામતી શાળાની જવાબદારી રહેશે. શાળાની બહાર સીસીટીવી લગાવવા સૂચન. અમદાવાદમાં ડીલરો સામે અમદાવાદ મનપા લાલ ઘૂમ. બાકી ટેક્સ મુદ્દે એએમસી ડીલરોને નોટિસ મોકલાશે. ટેક્સ બાકી હોય તો ડીલરનું રજિસ્ટ્રેશન રદ કરાશે. વર્ષ 15,000 વાહનોનો ટેક્સ નહીં ભરાયાની ફરિયાદ. નારાયણ સાંઈએ હંગામી જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી. મેડિકલ ગ્રાઉન્ડ પર હંગામી જામીન મેળવવા અરજી કરી. 16 સપ્ટેમ્બરે સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. પીએમ મોદીના જન્મદિવસે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું આયોજન. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી. ગુજરાતમાં 7700થી વધુ જગ્યાએ મેડિકલ કેમ્પ યોજાશે. નડિયાદની અમૂલ ડેરીમાં ભાજપનું વિજયોત્સવ સંમેલન. અમૂલ ચેરમેન વિપુલ પટેલે નામ લીધા વગર કેસરી સિંહ પર પ્રહાર કર્યા. કહ્યું, કુછ લોગ મુझे गिराने में बार गिरे. અમૂલમાં ભાજપને હરાવવાના પ્રયાસો થયા. ખરીફ પાક ટેકાના ભાવે નોંધાવવાની તારીખ લંબાવાઈ. 22 સપ્ટેમ્બર 2025 સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. નોંધણીની તારીખ 15 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર કરાઈ. મગફળી, મગ, અડદ, સોયાબીન માટે નોંધણી ચાલુ. દેશમાં મગફળીના વાવેતરમાં ગુજરાત અવ્વલ. 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું. દેશના કુલ વાવેતરના 50% વાવેતર ગુજરાતમાં થયું. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ઇતિહાસ રચશે.
અમદાવાદની બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસર સિદ્ધાર્થ પટેલને 15,000નો દંડ ફટકારાયો. માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવા બદલ દંડ ફટકારાયો. બાવળાના વિશાલ મહેતાએ માહિતી માંગી હતી. દ્વારકામાં ફરી એક વખત ગેરકાયદે દબાણ પર ડિમોલેશનની કામગીરી શરૂ. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બનાવેલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી. સુરતમાં બીએસએનએલ ઓફિસમાં પેન્શન માટે ધરણા. કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નહીં મળતા ન્યાય માટે વૃદ્ધા ધરણા પર બેઠા. પરિવારે કહ્યું સર્વિસ બુક નથી મળતી તેવા બહાના કાઢે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હોબાળો. દર્દીના સગાએ વર્ગ 4ના મહિલા કર્મચારીને માર મારતા રોષ. ટ્રોમા સેન્ટરમાં મહિલા કર્મચારીને માર માર્યાનો આક્ષેપ. ગાંધીનગર સચિવાલયમાં સાપ દેખાયા. આજે ગેટ નંબર 1 પાસે ઝેરી સાપ દેખાયો. 2 દિવસમાં 2 ઝેરી સાપ દેખાયા. આજે પોલીસ ચેકિંગ પોઈન્ટ પાસે સાપ આપ્યો. બોટાદના એમએલએ ઉમેશ મકવાણાએ કહ્યું ચોરીના ખોટા આરોપસર અટકાયત કરાઈ હતી. 9 દિવસ કસ્ટડીમાં રાખી માર માર્યો હતો. સગીર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇમરાન ખેડાવાલાએ કહ્યું પોલીસે ગંભીર રીતે માર માર્યો છે. પોલીસ હોસ્પિટલમાં દાખલ કરીને જતી રહી. પોલીસની કામગીરી શંકાના દાયરામાં. પરિવારજનોએ કહ્યું પોલીસે ઝેરી જંતુ કરડ્યું હોવાનું કહી એડમિટ કર્યો. 2-3 દિવસ બોટાદમાં હોસ્પિટલમાં રખાયો. અમને કોઈ પણ જાણ કરવામાં ન આવી. જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ હાજર થયો. પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડે પોલીસકર્મીને ગળે મળવાનો પ્રયાસ કર્યો. વિડીયો વાયરલ થતાં પોલીસ સામે ઉઠ્યા અનેક સવાલ. મારામારીના કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી જેલમાં. સોમનાથ જિલ્લા કોર્ટે જામીન રદ કરતા દેવાયત ખવડ સાગરીતો સાથે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર. સરકારની રિવિઝન અરજીના આધારે દેવાયત ખવડ 7 દિવસના રિમાન્ડ પર. ફરિયાદીએ રિવોલ્વર બતાવ્યાનો આક્ષેપ કર્યો હતો. ફરાર થયા બાદ કોણે મદદ કરી, કઈ જગ્યાઓ પર શરણ લીધું તે અંગે પણ તપાસ કરાશે.